રાજકોટમાં વીટીવી ન્યૂઝના અહેવાલ પછી જાગ્યું તંત્ર। સાંઢિયા પુલમાં પાણીની પાઇપલાઇનના અભાવનો અહેવાલ પ્રસારિત થતા હવે તંત્ર કામે લાગી ગયું છે। તંત્રએ પુલ પર પાણીના નિકાલ માટે લાઇન નાખવાની કામગીરી શરૂ કરી। કરોડોના ખર્ચે બનેલા સાંઢિયા પુલ પર પાણી નિકાલની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો। પાણી નિકાલની વ્યવસ્થા ન હોવા છતાંય તપાસ અધિકારીઓએ લીલી ઝંડી આપી દીધી હતી અને હવે ત્યારબાદ વીટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરાતા હવે તેને લઈને કામગીરી શરૂ કરાઈ। અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર છે। ભાવેશ, રાજકોટમાં વીટીવી ન્યૂઝના અહેવાલ પછી તંત્ર જાગ્યું છે, કારણ કે પાણીની પાઇપલાઇનના અભાવનો અહેવાલ આપણે દર્શાવ્યો હતો સાંઢિયા પુલમાં અને હવે તંત્ર કામે લાગ્યું છે। શું જાણકારી? ચોક્કસથી જે પ્રમાણે રાજકોટનો સાંઢિયા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે, 75 કરોડના ખર્ચે આ જે સાંઢિયો પુલ છે તે બનાવવામાં આવ્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી છે તે સામે આવી હતી। સમગ્ર મામલે વીટીવી દ્વારા અહેવાલ છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, કારણ કે આગામી દિવસોમાં હવે ચોમાસું નજીક છે, એવામાં પાણી ભરાવાની સમસ્યાઓ છે તે સર્જાતી હોય છે, પરંતુ પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે તે સાંઢિયા પુલ ખાતે કરવામાં નહોતી આવી અને જેને જ લઈને વીટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ છે તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આ જે અહેવાલની અસર છે તે જોવા મળી છે। તાત્કાલિક કોન્ટ્રાક્ટરો દ્વારા હવે જે આ પાણી નિકાલના પાઇપ છે તે લગાવવામાં આવી રહ્યા છે। હાલ આજે સમગ્ર વરસાદી પાણી હોય તેના નિકાલ માટેની વ્યવસ્થા છે તે હવે સાંઢિયા પુલમાં કરવામાં આવી છે। જે પ્રમાણે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવે છે તેને લઈને અનેક ગંભીર સવાલો છે તે ઉભા થયા હતા। અગાઉ પણ રાજકોટના મેયર છે તેમના દ્વારા કોન્ટ્રાક્ટરને અને જે ઇજનેરો છે તેમને ખખડાવ્યા હતા અને જે ત્રુટીઓ રહી ગઈ હતી તે તાત્કાલિક પૂર્ણ કરવાની તાકીદ કરી હતી। તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક જે આ ખાડા કાન થતા હોય તે પ્રમાણે કોન્ટ્રાક્ટરના પેટનું પાણી ન હલ્યું હોય ને આ પ્રકારની ગંભીર બેદરકારી છે તે મીડિયામાં સામે આવતા અનેક સવાલો છે તે ઉભા થયા હતા। હાલ તો હવે આ સાંઢિયા પુલનું લોકાર્પણ ક્યારે થશે તે સૌથી મોટો પ્રશ્ન છે। જી બિલકુલ, આભાર ભાવેશ તમામ જાણકારી માટે।